હેલો દોસ્તો, રંજનબેન પટેલ. આજે આપણે વાત કરીશું મોટાપો, ઓબેસિટી. આજની દોડધામ ભરી જિંદગીની અંદર મોટાપો એ સૌથી ઝડપથી વકરતો એક રોગ છે, જે આનુવંશિક પણ છે અને જેના માટે અમુક સામાન્ય કારણો પણ જવાબદાર છે. રવિવારની સાંજે હું જ્યારે મારા ફેમિલી સાથે એક શહેરના પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટની અંદર ડિનર માટે ગઈ હતી, ત્યારે ત્યાં વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા મેં અવલોકન કર્યું કે ત્યાં આવતા ઘણા બધા લોકો જેમની ઉંમર લગભગ 40 વર્ષથી નીચેની હશે, અને એ લોકો એટલા ઓવરવેઇટ હતા કે એમને ચાલવામાં, ઉઠવા બેસવામાં અને મૂવમેન્ટ કરવામાં પણ તકલીફ લાગી રહી હતી. એમના માટે કપડાનું સિલેક્શન કરવું પણ બહુ જ ટફ થઈ જાય. 7, 8 XL સાઇઝના કપડાઓ પણ જોઈતા હોય છે. આટલી નાની ઉંમરમાં આટલું વેઇટ હોવું અને આટલું શરીર બેડોળ લાગવું એ ખૂબ જ દુઃખદાયક વાત છે. અને એના માટે માત્ર આનુવંશિક કારણો જ જવાબદાર નથી, આપણે પોતે પણ એટલા જ જવાબદાર છીએ. આજની દોડધામ ભરી જિંદગીમાં આપણે સફળતા તો હાંસલ કરી લઈએ છીએ, પણ શરીરની તંદુરસ્તી પાછળ રહી જાય છે. ઘણા બધા રોગોનું કારણ એક જ છે, મોટાપો. અને આ મોટાપાથી આપણને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, થાક લાગવું, ઉદાસીનતા, ડિપ્રેશન, ફેટી લીવર, કિડનીના રોગો વગેરે રોગો થઈ શકે છે. મોટાપો એ તમને મળેલી સજા નથી, પણ આપણે જાતે ઊભું કરેલું એક દુઃખ છે. કેમ કે મોટાપાને દૂર કરવાની લાલચમાં ઘણા બધા લોકો વેઇટ લોસના નામે માર્કેટમાં લોકોને લૂંટતા પણ થઈ ગયા છે. વેઇટ લોસ માત્ર બજારમાં મળતી દવાઓથી નથી થતો, પણ એના માટે આપણે આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. મોટાપો આવે જ નહીં એ માટે આપણે આપણા બાળકોને શરૂઆતથી જ આઉટડોર રમતો માટે પ્રોત્સાહિત કરીએ. બાળકોને જંક ફૂડના બદલે સિઝનેબલ ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ ખવડાવવાનો આગ્રહ રાખીએ. સ્ક્રીન ટાઈમ છોડીને શરીરને હરતું ફરતું રાખીએ. અને જો મોટાપો આવી જ ગયો છે તો શું કરવું જોઈએ? તો દરરોજ 30 મિનિટ ચાલવું અથવા દોડવું જોઈએ. દરરોજ 30 મિનિટ ચાલવું, દોડવું એવું જરૂરી નથી. 30 મિનિટ એટલું હેવી કામ કરવાનું છે જેમાં તમને પરસેવો આવી જાય અને જેમાં તમારો શ્વાસોશ્વાસ એકદમ ફૂલાઈ જાય છે, જેનાથી લોહીની બધી નળીઓ સાફ થઈ જશે અને ચરબી પણ ઓગળવાનું ચાલુ થઈ જશે. દરરોજની 30 મિનિટ આવી હાર્ડ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. જો મોટાપો આવી જ ગયો છે તો આ બધા પ્રિકોશન વહેલામાં વહેલી તકે ચાલુ કરી જ દેવા જોઈએ. જીમ કરવું ફરજિયાત નથી, પણ ઉતાવળે ચાલવાનું ચાલુ કરશો તો જીમ જવાની જરૂર નહીં પડે. ખાવામાં કંટ્રોલ રાખશો તો ડાયટિંગ નહીં કરવું પડે. ઘરેલું ભોજન ખાઓ, ઓઇલ ફ્રી, ફાઇબરયુક્ત અને લો કેલરીવાળું ફૂડ ખાવાનો આગ્રહ રાખવો. જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું, અને એકદમ ઠૂંસીને ન ખાતા. ભૂખ લાગી હોય એના કરતાં થોડું ઓછું ખાવું. શારીરિક મહેનત કરો, ઘરકામમાં જાતે જોડાઓ, લિફ્ટને બદલે સીડીઓ ચડો. બકેટના પોતા કરવા કરતાં જાતે ઊભા પગે બેસીને પોતા કરો, અને મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરો. તો આ છે આપણી પહેલું સુખ તે જાતે નર્યા. સ્ટે બ્લેસ્ડ, સ્ટે ઓલવેઝ